સુરતના ઉધના વિસ્તારમાં કચરામાં સળગેલી હાલતમાં 2 દિવસ પહેલા એક ભ્રૂણ મળી આવ્યું હતું। આ ભ્રૂણ મામલે પોલીસે એક યુવતીની અટકાયત કરી છે। સુરતના ઉધના વિસ્તારમાં બુધવારના રોજ માનવતાને લજવનારી ઘટના પ્રકાશમાં આવી છે। ભીમનગર ગરનાળા પાસે મશોબા મંદિરની સામે કચરાના સળગતા ઢગલામાંથી અંદાજે 6 થી 7 દિવસના એક નવજાત બાળકના ભ્રૂણને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા સળગાવેલી હાલતમાં ફેંકી દેવામાં આવ્યું હતું। આ મામલે ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રના શહાદા તાલુકા ખાતે રહેતી એક 19 વર્ષીય યુવતીની અટકાયત કરી લીધી છે, જે હાલ પોતાની નાનીના ઘરે સુરત આવી હતી। પ્રાથમિક પૂછપરછમાં આ ભ્રૂણ પોતાનું જ હોવાનું યુવતીએ કબૂલ્યું છે। હાલ આ કબૂલતા જ પોલીસ ચોંકી ગઈ છે। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ યુવતી માત્ર ગર્ભપાત કરાવવા માટે જ મહારાષ્ટ્રથી સુરત નાનીના ઘરે આવી હતી। તેના પ્રેમીએ તેને ગર્ભપાત કરવા માટેની દવાઓ આપી હતી। યુવતીએ આ દવાઓ ખાઈ લીધી હતી અને ત્યારબાદ ગર્ભપાત થતા ઘરમાંથી આ ભ્રૂણ લઈને તેની નાની ઉધના વિસ્તારમાં પહોંચી હતી। પાપ છુપાવવાના ઈરાદે નાનીએ જ્યાં કચરો સળગી રહ્યો હતો ત્યાં આ માસૂમ ભ્રૂણને ફેંકી દીધું હતું। કચરામાં પહેલાથી આગ લાગેલી હતી કે પુરાવાનો નાશ કરવા માટે આગ લગાવવામાં આવી હતી તે દિશામાં પણ ઉધના પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। સુરત પોલીસ હાલમાં આ મામલે અત્યંત ગંભીરતાથી આગળ વધી રહી છે। યુવતીની ધરપકડ બાદ હવે તેના પ્રેમી જેણે ગર્ભપાતની ગોળીઓ સપ્લાય કરી હતી તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। આ ઉપરાંત ભ્રૂણને સળગતા કચરામાં ફેંકી આવનાર નાની સામે પણ પુરાવાનો નાશ કરવા અને માનવ જીવ પ્રત્યે ઘોર બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઉધના વિસ્તારમાં ભીમનગર પાસે ચેલીંડોલીનું ગરનાળું છે, ત્યાં કચરાપેટીમાંથી એક અડબડેલી હાલતમાં ભ્રૂણ મળી આવેલું હતું। પોલીસને 112 પર ફોન આવેલો હતો। 112ની ગાડી ત્યાં ગઈ અને પ્રાઇમરી જે ચેક કર્યું અને થાણા અધિકારીને ઇન્ફોર્મ કરતાં આખી ટીમ ત્યાં ગઈ અને એફએસએલની ટીમને લઈ અને ચેક કરતાં જાણવા મળ્યું છે કે આશરે 5 થી 6 માસનું જે એક ભ્રૂણ હતું કાચું એ ત્યાં ફેંકી દીધેલું છે અને રૂટીનમાં જે કચરો સળગાવવા માટે થઈ અને કચરો સળગાવ્યો હતો એમાં ભ્રૂણ ઓલરેડી ત્યાં વીંટાળીને પડેલું હતું, પણ એ અગ્નિમાં જ્યારે ત્યાં આગ લગાડી કચરામાં તો એમાં બળેલી હાલતમાં પોલીસને મળી આવેલું હતું। એફએસએલને પણ સ્પોટ પર બોલાયા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરતાં ખબર પડી કે બાજુમાં જે ભીમનગર છે ત્યાં એક બેન છે જે 19 વર્ષની ઉંમર છે અને જે ત્યાં મહારાષ્ટ્રથી આવ્યા હતા। થોડા દિવસ અગાઉ તેઓ બહારગામ ગયા હતા રાજકોટ સાઈડ અને પછી ત્યાંથી પોતાના રિલેટિવ્સના ત્યાં રહેવા માટે આવ્યા હતા। એ વખતે એ પ્રેગ્નન્ટ હતી લેડી અને એમના પ્રેમીથી એ પ્રેગ્નન્ટ થયેલા હતા અને એમના પ્રેમીએ જ્યારે ખબર પડી કે આ રીતે પ્રેગ્નન્ટ છે ત્યારે આવીને દવા આપી ગયા હતા અને એનું મિસકેરેજ એ પ્રમાણે ઘરમાં જ થયું હતું અને ઘરના સભ્યોએ જે લેડી છે એમણે ત્યાં કચરામાં એ ફેંકી દીધેલું હતું, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ અમે અટક કરી લીધા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।